દેશભરમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રસ્થાન કરાવ્યા બાદ ગુજરાતમાં ગત સપ્તાહે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ યાત્રા પ્રસ્થાન કરાવી હતી। આજે વસ્ત્રાપુર લેક પાસેથી રાજ્ય સરકારના મંત્રી જગદીશ વિશ્વકર્માએ રથનો પ્રસ્થાન કરાવ્યો। આ તકે મહાપાલિકાની મેયર પ્રતિભા જૈન, રાજ્યસભા સાંસદ નરહરી અમીન, મંત્રી જગદીશ વિશ્વકર્મા, ધારાસભ્ય અમિત શાહ, અમિત ઠાકર, કૌશિક જૈન, અમૂલ ભટ્ટ સહિત મહાપાલિકાના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। विकसित भारत संकल्प यात्रा देशना यशस्वी वडाप्रधान नरेंद्र मोदीजी झारखंडથી યાત્રા શરૂ કરી। તેવી જ રીતે ગુજરાતના મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે અંબાજીથી યાત્રાની શરૂઆત કરાવી છે। દેશભરમાં યાત્રા ફરવાની છે। તેવી જ રીતે ગુજરાતના દરેક ગામે ગામે યાત્રા ફરવાની છે। તેવી જ રીતે આજે અમદાવાદ ખાતેથી આ યાત્રાનો પ્રારંભ થયો છે। 96 જેટલા સ્પોટ પર આ રથ ફરશે અને તમામ પ્રકારની દેશના યશસ્વી વડાપ્રધાને જરૂરિયાતમંદ પરિવાર માટે જેટલે 17 જેટલી વિવિધ યોજનાઓ જે છે, ઉજ્જવલા યોજના હોય, PM જેવાડ કાર્ડ હોય, એવી અલગ અલગ પ્રકારની બધી જ યોજનાઓને આવરી લઈ અને સરકાર તેમને દ્વાર આ યોજનાના કેમ્પો થશે અને કોઈ પણ વ્યક્તિ આ લાભથી વંચિત ના રહી જાય અને એટલા માટે આ યાત્રાનો આજે અમદાવાદથી પ્રારંભ કરાયો છે। આખા અમદાવાદની પેરેફરીમાં આ રથ બધી જ જગ્યાએ જશે અને તમામ લાભાર્થીઓને એક સ્થળ પર લાવી અને તમામ પ્રકારના લાભો બાકી રહેવા તમામ લાભો અમને આપવામાં આવશે અને આ યાત્રા આખા દેશભરના ગામડાઓમાં ફરવાની છે, તેવી રીતે ઉજવવામાં કરવાની છે।